નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરું એ પહેલાં એક સારા સમાચાર કહી દઉં. એબીપી અસ્મિતા અને હું તો બોલીશ સહિત તમામ ચેનલોના તમામ કાર્યક્રમોમાં સમાચારોમાં રાજકોટની પાણીની સમસ્યા ગઈકાલે રજૂ કરવામાં આવી હતી. આપ તમામ લોકો જાણો છો, ગઈકાલે હું તો બોલીશની અંદર રાજકોટના વોર્ડ નંબર 11 અને 12 ત્યાં પાણીની સમસ્યા 70 સોસાયટીઓ એનાથી પ્રભાવિત હતી. ટેન્કર રાજ હતું. એબીપી અસ્મિતાના કાર્યક્રમમાં રાજકોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગેરંટી આપેલી, કારણ કે આપણે પ્રસારિત કરેલું કે 45 કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ તૈયાર પડ્યો છે, જો એનું લોકાર્પણ થાય તો પાણીની સમસ્યા હલ થાય. અને આપણા જ કાર્યક્રમમાં હું તો બોલીશમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમનભાઈએ વચન આપેલું કે હા 24 કલાકની અંદર એમને કહેલું કે આવતીકાલે જ મુખ્યમંત્રીનો સમય લઈ ઈ લોકાર્પણ કરાવવામાં આવશે. આજે ખુશીની વાત એ છે, પાણીના એ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું, ઈ લોકાર્પણ થયું. મુખ્યમંત્રી માટે એક દિવસમાં પહોંચવું શક્ય નહોતું, ત્યારે એક ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. સરકારના મંત્રી હાજર રહ્યા, સ્થાનિક સાંસદ ધારાસભ્યો હાજર રહ્યા, સ્ટેન્ડિંગના ચેરમેન હાજર રહ્યા અને એ પ્રોજેક્ટનું ઈ લોકાર્પણ થયું. એનો મતલબ એ ટાંકી 30 લાખ લીટર પાણીની ટાંકી આજથી કાર્યરત થઈ. આગામી 2 દિવસની અંદર મારા રાજકોટની એ 70 સોસાયટીની પાણીની જે સમસ્યા હતી એ દૂર થશે. એટલું જ નહીં, હવે ટેન્કરની તો જરૂર નહીં જ પડે, પણ ફોર્સ સાથે, પૂરા ફોર્સ સાથે મારા રાજકોટને પાણી મળશે. બસ હું તો બોલીશ કાર્યક્રમ માત્ર ને માત્ર આના માટે શરૂ કરાયો છે. નાગરિકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવી, સકારાત્મક રીતે પહોંચાડવી. સરકાર એની નોંધ લે અને નોંધ લીધા બાદ જનતાની સમસ્યા શક્ય હોય એ હદ સુધી દૂર થાય. આજે સમસ્યા હલ થઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના પ્રશાસકો અને રાજ્ય સરકારનો આભાર. વિલંબ ચોક્કસથી થયો, દેર સે આયા દુરસ્ત આયા, કામ તો થયું ને, બસ આજ આપણો સંતોષ. હવે વાત હું તો બોલીશના આજના કાર્યક્રમની. હું તો બોલીશના આજે સતત 1067મો એપિસોડ. 1067મા એપિસોડના 2 મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિને લગતો છે, કોંગ્રેસની સંજીવની. જી હા, ગુજરાત કોંગ્રેસ માટે આજે એક સંજીવની આવી છે, કેટલી કારગત નીવડશે એની ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે ચૂંટણીનું માયાવી શસ્ત્ર. જી હા, એક એવું શસ્ત્ર, એવું માયાવી શસ્ત્ર, નવા યુગનું શસ્ત્ર જે ભાજપ, કોંગ્રેસ, આપ તમામના નેતાઓ માટે માત્ર માથાઓનો દુખાવો નહીં, જબરજસ્ત ઘાતક સાબિત થઈ શકે એવું છે. એ માયાવી શસ્ત્ર કેવું છે વિગતવાર જોઈશું, પરંતુ શરૂઆત કરીએ કોંગ્રેસની સંજીવનીના મુદ્દાથી. કોંગ્રેસની સંજીવની, રાહુલ ગાંધીની તસવીર, કોંગ્રેસનો પંજો અને ગુજરાત કોંગ્રેસ મૃતપાય થયું છે. એ હકીકત છે, મૂર્છિત થયું છે. મૃતપાય શબ્દ નહીં વાપરું, મૂર્છિત થયું છે. મૂર્છિત એટલે થયું છે, એક તો મતદાતાએ મત ઓછા આપ્યા અને એનાથી પણ વિશેષ ખુદ કોંગ્રેસના અનેક નેતાઓ છેલ્લા કેટલાક દિવસમાં પક્ષ છોડીને ગયા. આ તમામની વચ્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે અને હું એને જ સંજીવની ગણાવી રહ્યો છું. જી હા, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આજે સાંજે 4:30 વાગે દાહોદમાં પ્રવેશી છે. આપ જોઈ શકો છો એના દ્રશ્યો. અને એક કાર્યક્રમની અંદર સેવાદળના પણ નેતાઓ હતા, પ્રદેશ કોંગ્રેસના પણ નેતાઓ હતા, આમ આદમી પાર્ટીના પણ નેતાઓ હતા અને જે ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે એની અસર ગુજરાતમાં જોવા મળી. આપ જોઈ શકો છો, ઈસુદાન ગઢવીને પણ જોઈ શકો છો, ગોપાલ ઇટાલિયાને પણ જોઈ શકો છો મંચ ઉપર. અને આ યાત્રા ગુજરાતમાં 4 દિવસ ફરશે, 400 કિલોમીટર જેટલો વિસ્તાર કાપશે અને ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટ એટલે કે આદિવાસી બહુલ જે વિસ્તાર છે, જે આદિવાસી મતદાતા છે અથવા આદિવાસી રિઝર્વ બેઠક છે, એ વિસ્તારમાં ફરશે. 4 થી 5 લોકસભા બેઠકની અંદર આ યાત્રા ફરશે. અલગ અલગ ઠેકાણે મુકામ પણ હશે અને અલગ અલગ નાની મોટી 27 જેટલી કોર્નર મિટિંગોનું પણ આયોજન કરાયું છે. રાત્રે દાહોદના કંભોઈમાં ગુરુ ગોવિંદ સમાધિ પર રાત્રિ રોકાણ થશે એ વિસ્તારની અંદર અને ભજન કીર્તનનો પણ કાર્યક્રમ થશે, સાથે સંવાદ પણ થશે. 8 માર્ચે 10 વાગે દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા શરૂ થશે. બપોરે 11 વાગે પંચમહાલના ગોધરામાં
યાત્રા પહોંચશે, બોડેલીમાં રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે યાત્રા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે. 10 માર્ચે સુરત, તાપી જિલ્લામાંથી પસાર થઈ સોનગઢ નવા ગામથી મહારાષ્ટ્રમાં આ યાત્રા રવાના થશે. આ દરમિયાન પાવાગઢની તળેટી મંદિર, હરસિદ્ધ માતાજી, બારડોલીના સ્વરાજ આશ્રમ સહિત રાહુલ ગાંધી મુલાકાત પણ લેશે. એટલે અહીંયા આ યાત્રા ગુજરાત કોંગ્રેસને ચેતનવંતી કરશે કે નહીં એ જાણવું સમજવું જરૂરી છે. પરંતુ યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધીના પ્રવચનમાં કયા મુખ્ય મુદ્દા રહ્યા એ જાણી અને સાંભળી લઈએ રાहुल ગાંધीના શબ્દોમાં. सबसे बड़ा मुद्दा हिंदुस्तान में बेरोजगारी है. इस देश में युवाओं को रोजगार मिल ही नहीं सकता, यह सच्चाई है. पहला मुद्दा बेरोजगारी, दूसरा मुद्दा महंगाई. आपने राम मंदिर का इनॉग्रेशन देखा, सबने देखा. राष्ट्रपति आदिवासी है ना, उनका चेहरा आपने देखा टीवी पे? क्यों? उन्होंने क्या गलती की? आदिवासी है इसलिए अंदर नहीं जाने दिया. अंदर सिर्फ आरएसएस वाले थे. आपने वहां पे अंदर कोई किसान देखा गरीब? ये कोई देखा? मजदूर देखा? पिछड़ा, दलित, आदिवासी ना. 73% का उसके अंदर एक आदमी नहीं था. अदानी जी देखे, अंबानी जी देखे, बॉलीवुड देखा आपने, पूरा का पूरा बॉलीवुड देखा उसके अंदर. बड़े बड़े क्रिकेट के खिलाड़ी देखे, गरीब एक देखा आपने? तो फिर हिंदुस्तान में 50% पिछड़ा वर्ग है. जानते हो आप? जानते हो? तकरीबन 8% आदिवासी वर्ग है, 15% दलित वर्ग है. कितना हुआ? 50, 15 और 8 कितना हुआ? 73. तो 73% पिछड़े, दलित, आदिवासी, उसमें हिंदुस्तान में 15% आप माइनॉरिटी छोड़ दीजिए, 90% हो गए. अगर आप हिंदुस्तान के सबसे बड़ी कंपनियों की लिस्ट निकालें, उनके मालिकों के नाम उसमें आपको 90% से एक आदमी नहीं मिलेगा. एक नहीं मिलेगा. 3-4% में से नाम निकलेंगे. सीनियर मैनेजमेंट देख लीजिए, हिंदुस्तान की, गुजरात की कोई भी बड़ी कंपनी देखिए. રાહુલ ગાંધીની આ યાત્રા અને આ નિવેદન કોંગ્રેસ માટે કેટલું સંજીવની સાબિત થશે એ ચર્ચા કરવી જરૂરી છે. ગોરધનભાઈ ઝડફિયા મારી સાથે જોડાયા છે, બિમલભાઈ શાહ ભારતીય જનતા પક્ષ કોંગ્રેસના નેતા બંને જોડાયા છે. ગોરધનભાઈ, રાહુલ ગાંધીના પ્રવચનને મેં તો આખું સાંભળ્યું છે, થોડાક અંશો આપે તો નહીં સાંભળ્યું, હું જાણું છું રાહુલ ગાંધીનું આખું પ્રવચન, પણ એના અંશો મેં પ્રસારિત કર્યા. એમનું કહેવું એમ હતું કે રામ મંદિર એની અંદર એક કાર્યક્રમમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂંજીપતિઓ દેખાયા. રાહુલ ગાંધીનું કહેવું એમ હતું કે પૂંજીપતિઓનું રાજ છે, ગરીબોનું રાજ નથી. રાહુલ ગાંધીનું કહેવું એમ છે કે મોંઘવારી છે અને બેરોજગારીનો કોઈ ઉકેલ નથી. આ રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે સ્વાભાવિક રીતે સરકાર ઉપર. જો કે આરોપ તો અમારી ઉપર પણ લગાવ્યો. એમને એમ પણ કહ્યું કે મીડિયામાં પૂંજીપતિઓનું રાજ છે અને આ એ વાત અલગ છે કે એ જ ગરીબ રોનકની ચેનલે આખું રાહુલ ગાંધીનું પ્રવચન બતાવીશ, કારણ કે હું નરેન્દ્રભાઈ મોદીનું પણ બતાવું છું, અમિતભાઈ શાહનું પણ બતાવું છું અને રાહુલ ગાંધીની પણ યાત્રા બતાવીશ. છતાં પણ અમારી ઉપર આરોપ લગાવે, માની શકાય, એમનો અનુભવ હશે, એમાં ચર્ચામાં નથી પડવું. પણ ગોરધનભાઈ, આ જે 3 આરોપ છે, બેરોજગારી, પૂંજીપતિ, રામ મંદિરમાં પણ એ ભેદ કરાયો, કેટલું તથ્ય કેટલું સત્ય, તમારી પાસે શું જવાબ? મારી પાસે પહેલો જવાબ છે, 89માં જ્યારે અમે શિલાપૂજન કરેલું ત્યારે એક દલિત સમાજના વ્યક્તિના હાથે કરાવેલું. મારી પાસે બીજો જવાબ છે કે એ બેરોજગારી અને મોંઘવારીની વાત કરે, ઇન્ફ્લેશન 12.5% હતું યુપીએના સરકારમાં,
અને મોંઘવારીથી માજા મૂકેલી 10 વર્ષના યુપીએના શાસનમાં લોકોએ જે આંદોલનો કર્યા એ આજે પણ ભારતના ઇતિહાસમાં પડેલા છે. જાતિઓને તોડવા અને જોડવા એ પ્રકારની રાજનીતિ કરવાથી મોદી સાહેબે જે રીતે અમારે નરેન્દ્રભાઈ કહ્યું છે કે ભાઈ 4 જ વર્ગ છે અને 4 વર્ગમાં મહિલા છે, ગરીબ છે, કિસાન છે, આ વર્ગો છે જે વ્યવસાયિક વર્ગો છે. અને આ પ્રકારે જ્યાં જ્યાં જાય છે રાહુલ ગાંધી જે પ્રદેશમાં ગયા એ વખતે જ કોંગ્રેસ તૂટતી હતી. તો જો આ ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે તો આ તો કોંગ્રેસ તોડવા નીકળ્યા છે કે ભારત જોડવા નીકળ્યા છે? અને એ પણ સમાજની આખી સામાજિક તાણાવાણા ભેદભાવો ઊભા કરીને ભારતના જનસામાન્યને તોડવા ને ત્યાં આધાર ઉપર રાજનીતિની આટલી નીચી કક્ષા શું કામ લઈ જાઓ છો? તમે વાત કરો ને કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 10 વર્ષમાં એકાદો ભ્રષ્ટાચાર તો સાબિત કરીને બતાવો. નરેન્દ્રભાઈએ જે વચન આપ્યા હતા એ વચન એણે પાર્લામેન્ટમાં પગ મૂકીને ત્યાં જ કહ્યું હતું કે હું આ શૌચાલય નથી. આઝાદીના 7 દાયકા પછી 18,000 ગામડામાં રાહુલ ગાંધીજી તમારા શાસન રહ્યું 50 વર્ષ, એમાં 18,000 ગામડામાં ઘરમાં વીજળી નહોતી. આ દેશની જે દશા હતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તમે તળિયે નાખ્યું હતું, લૂંટ્યો તો દેશને 16.5 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના 10 વર્ષના યુપીએના શાસનમાં, એમાંથી આ દેશને બહાર કાઢીને આજે ભારતે 5મી આર્થિક વ્યવસ્થા બની છે વિશ્વમાં. અને એટલા માટે ગરીબ માણસની, ખેડૂતોની પણ તમે વાત કરો છો, બધાની વાત કરો તો ખેડૂતોની આજે અમે 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા એટલે 72,000 કરોડ દર વર્ષે ખેડૂતોના ખાતામાં સીધા જાય છે. એમાંથી વચમાં કોઈ વચેટીઓ નથી. આ પ્રકારની ગરીબ માણસોની સીધી જે યોજનાઓ છે એના કારણે ભારતીય જનતા પાર્ટી ને લોકોએ નરેન્દ્રભાઈનામાં વિશ્વાસ રાખ્યો. 2014માં જ્યારે નરેન્દ્રભાઈ પહેલી વાર ગયા ત્યારે લોકોમાં જે રીતનું વાતાવરણ બન્યું હતું, નરેન્દ્રભાઈ એ વખતે આશા બન્યા. 19ના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભરોસો બન્યા અને 24માં નરેન્દ્રભાઈ ગેરંટી બન્યા છે. એટલે આમની ગેરંટી દર વખતે આવ્યા હતા, અહીંયા ફોર્મ ભરાવ્યા હતા એક વિધાનસભામાં તો અહીંયા ગુજરાતમાં ઘરના આ જ કોંગ્રેસ અને લાઈનો લાગી હતી. કેટલા ઘર આપ્યા તો મને ખબર નથી, પણ આ પ્રકારના વચનો આપી અને જાતિઓને તોડવા કરતા વિરોધ પક્ષની ભૂમિકા ભજવે, અમારી નીતિઓની ટીકા કરે, અમારા કાર્યોની ટીકા કરે, અમે ગરીબોમાં ના પહોંચ્યા હોય એના માટેની ટીકા કરે, અમે સ્વીકારીએ છીએ. પરંતુ આ રીતે જાતિઓની ગણના કરીને એકબીજાની સામસામે મૂકવાનું ન કરે એ વધારે સારું. ગોરધનભાઈ, જો રાહુલ ગાંધીનું આખું પ્રવચન છે ને એમાં એક જાતિની વહેંચવાળા મુદ્દે સ્પષ્ટ કહ્યું કે જાતિ આધારિત ગણતરી મેં એટલે કહી કે ખરેખર જે પછાત વર્ગ છે એને કેટલી સરકારી રાહત કે સરકાર મળે છે, કેટલું પ્રતિનિધિત્વ મળે છે એ ગણવા માગતો એટલે કહ્યું. અને બીજું, તમારા સાથી બિમલભાઈ જોડાયા છે અને જૂના સાથી, પૂર્વ સાથી, અને હું જાણું છું બિમલભાઈનો જવાબ, કારણ કે તમે કહ્યું ને કે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસ તૂટે છે, રાહુલ ગાંધી જ્યાં જાય છે તે કોંગ્રેસ તૂટે છે, પણ બિમલભાઈ સહિત તમામનો આરોપ એ છે કે રાહુલ ગાંધી આવવાના હોય એ પહેલાં તમે તોડવાના પ્રયાસ શરૂ કરી દો છો. બિમલભાઈ, આવું જ કંઈક તમારા લોકોનું કહેવું છે? સ્વાભાવિક છે, બધા જાણે જ છે. જી, મને બધા જાણે છે અને આ બધાને ખબર છે કે સતત જે રીતે જી હાજી મને એ કહો કે આવું કેમ થાય? રાહુલ ગાંધી જ્યાં જવાના આવે ત્યાં કોંગ્રેસ તૂટવા લાગે કે તોડવામાં આવવા શું ખરેખર થાય? શું આપ મને ચાન્સ આપો તો આપને વાત કરું. જી, જો રાહુલ ગાંધી કહે છે એમાં તથ્યતા આપને એક વસ્તુ કહું કે માન્ય ગોરધનભાઈએ જે પ્રમાણે કીધું કે 1989માં દલિતના હાથે અમે રામ મંદિરના કાર્ય કરાવડાવ્યું હતું. એ વખતે સત્તા હતી નહીં અને સત્તા લેવા માટે આ બધા જ પ્રયત્નો કર્યા હતા. આજે સત્તા આવી ગઈ એટલે દલિત, આદિવાસી, ગરીબ બધા ભૂલી ગયા છે. એક વસ્તુ. બીજી વસ્તુ, શંકરાચાર્ય જેવા શંકરાચાર્યજીઓ પણ હાજર નથી રહ્યા. અને એક વાત સ્વાભાવિક છે કે બધા જ બોલિવૂડ, હોલિવૂડના સદસ્યો હાજર રહ્યા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હાજર રહ્યા, અને અંદર મંદિરની અંદર આ દેશનો કોઈ પણ બાકીનો નાગરિક, ઇવન રાષ્ટ્રપતિ પણ હાજર ના રહી શક્યા. એ બહુ સ્વાભાવિક, બધા જાણે છે, એની કંઈ ચર્ચાનો મુદ્દો નથી. બીજી વસ્તુ, આજે બેરોજગારીની આપણે વાત કરી હતી
ગોરધનભાઈ ભૂલી ગયા છો કે 2 કરોડ રોજગારોને રોજગારી આપીશું. શું આપી શક્યા છો? ખેડૂતોના પાક ડબલ કરીને ખેડૂતોની આવક ડબલ કરીશું. શું આપ કરી શક્યા છો? શિક્ષણની જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે, આપને ખબર છે કે આખો વેપાર થઈ ગયો છે. આપને ખબર છે કે જે પ્રમાણે મોંઘવારી વધતી જાય છે. આજે નાના છોકરાઓ બિસ્કિટ ખાય છે, ગરીબ ઘરના છોકરાઓ બિસ્કિટ થાય છે, એમાં પણ તમે 18% GST લાગે છે. તમે ખેડૂતને પૈસા આપો છો, પરંતુ ખેડૂત પાસેથી GST અને બાકીના મધ્યમ દ્વારા કેટલા પૈસા લઈ લો છો એ ખેડૂત પોતે પણ કહે છે કે અમારે કેટલા બધા ખાતરના ભાવો વધી ગયાથી અમારે કેટલા બધા વધારાના પૈસા આપવા પડે છે. આજે ખેડૂત સુખી નથી. વીજળીકરણની વાત કરો છો, આજે પણ વીજળીના સંદર્ભની અંદર આપ ગામડામાં સાચા અર્થમાં જાઓ તો તમને ગામડાના મિત્રો કહેશે કે આજે અમારા ગામડામાં વીજળીની શું સ્થિતિ છે. આજ આપ જે પ્રમાણે કહી રહ્યા છો તે પ્રમાણે અત્યારે અબજો રૂપિયા સ્વચ્છતા માટેની જાહેરાત માટે ખર્ચ્યા. આજે પણ તમે જુઓ ગામડાથી મારીને શહેરોની અંદર કેટલા ઉકરડા છે. હું માનું છું કે બધા જ જુમલા, અને આ સ્વાભાવિક છે કે તમે પરસેપ્શન ઊભું કરવા માટે જે સ્થિતિ કરો છો. અરે ભાઈ, તમારી 156 સીટો છે, તમે 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર કરો છો. 1 એન્જિન, 2 એન્જિન, 3 એન્જિન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન બધું જ તમારી પાસે છે. તો તમારે શું કરવા? રાહુલ ગાંધીની યાત્રા આવવાની હોય અને એ દિવસથી શરૂ કરીને કોંગ્રેસના નેતાઓને ક્યાં લાલચ આપીને, ક્યાં ધાક ધમકી આપીને તમારે શું કરવા તોડવા પડે છે? મને એ તો સમજાવો. કારણ કે આપને ખબર પડી ગઈ છે, આ 10 વર્ષના જુમલા એક્સપોઝ થઈ ગયા છે. પ્રજાની સહનશક્તિ ઘટી ગઈ છે. આપને ખબર છે કે પેટ્રોલ ડીઝલના કેટલા બધા પૈસા પ્રજાએ, સામાન્ય ગરીબમાં ગરીબ માણસે, બાઇસિકલવાળાએ ચૂકવવા પડે છે. આપણને ખબર છે કે આપણે જ જે સ્ટેટમેન્ટ કરતા હતા કે મનમોહનસિંહની ઉંમરના ભાવના ડોલરનો ભાવ થઈ ગયો, તો આજે ડોલરનો ભાવ શું છે? અને આપણે બધા બધું જાણીએ છીએ. અને ગોરધનભાઈ, મારે તમને તો વિશેષ કંઈ ના કહેવું પડે. મને તો હજુ એ શબ્દો બધું હું થોડાક ભૂલી ગયો છું કે શિવલિંગ ઉપરના વીછીની વાત. ઠીક છે, આજે આપણે બોલવું પડે, આપણે પાર્ટીમાં આવીએ એટલા માટે. પરંતુ હું એમ તમને ચોક્કસ કહું છું કે જે સ્થિતિ આ દેશની થઈ રહી છે, જે દિશામાં દેશ જઈ રહ્યો છે, મને હમણાં કોઈ કે હસતા હસતા કીધું કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કીધું કે અમારે જૂના ભાજપવાળા માટે 14% રિઝર્વ રાખજો. આ તો બધા કોંગ્રેસવાળા આવવા માંડ્યા છે. જી વિમલભાઈ, જે તમે જુઓ તો ખરા, રાહુલ ગાંધી જ્યાં જ્યાંથી આવવા જાય, જેમની યાત્રા જ્યાં જ્યાં જવાની હોય, આજે ઝાલોદ હતા, કાલે દાહોદ આવશે, પછી કાલોલ જશે, હાલોલ જશે, પાવાગઢ જશે, જે જાંબુઘોડા જશે. તમે છે વ્યારા સોંગઢ સુધી જવાય, એક લોકોને મળીને એમાંથી કઈ રીતે તૂટી શકે અને મીડિયાના માધ્યમ દ્વારા એની જાહેરાત થાય. આ શું પાડ્યું વિમલભાઈ? ગુજરાતની પ્રજા બહુ સમજુ છે. ગુજરાતીને તમે એટલા બધા એ ના સમજો. આ ગુજરાતી પ્રજા તમને જવાબ આપશે. અને ગોરધનભાઈ, હું આપને કહું છું કે તમે તો સજ્જન માણસ છો, તમે ખોટું સહન નથી કરતા. તમે તો મંત્રીમંડળ મળી છતાં જાહેરમાં ના પડી હતી કે હું મંત્રી થવા તૈયાર નથી. તો એવા સંજોગોમાં આ મોરલની વાત છે. બિલકુલ, પાર્ટીઓને મોટી કરવાથી કે બીજી પાર્ટીને નાની કરવાથી કોઈ નથી. એ કોંગ્રેસની સાથે છે. વિમલભાઈ જોડાયા કહું કે આજે પણ તમે પ્રજા જે મત ઝાલોદમાં મેં જોયો છે, ઝાલોદમાં જે પ્રજા મત જોયો છે, અને આવતીકાલના હું છેક જાંબુઘોડાથી શરૂ કરીને અહીં સુધી ગઈકાલનો પ્રવાસ કર્યો મેં, જે પ્રજામાં ઉત્સાહ, જે જુસ્સો છે. વિમલભાઈ, સમયનો અભાવ છે. હું એટલે નેતાઓ જવાથી કાર્યકર્તા જતા નથી. સમયનો અભાવ છે. કોંગ્રેસના મતમાં 2-5% ઘટાડો કદાચ કરી શકતા હશો, પણ કોંગ્રેસના મતમાં વિમલભાઈ, ગોરધનભાઈની પ્રતિક્રિયા લઈ લો. ગોરધનભાઈની પ્રતિક્રિયા લઈ લો. એક તો વિમલભાઈ આપે કહ્યું ને કે 10 કે 15% જૂના ભાજપવાળા માટે રાખજો, તો મારા વિમલભાઈ તો જૂના ભાજપવાળા જ છે પાછા. વિમલભાઈ બી તો જૂના ભાજપવાળા. ગોરધનભાઈ બરાબર ને? વિમલભાઈ માટે રાખજો, બધે જગ્યા રાખજો. એમના માટે રાખીશું. હવે મારે 2-3 વાત કરવી છે. જી ગોરધનભાઈ જવાબ લઈ લો. કઈ વાંધો નહીં, આપણે તો કઈ કરશો. આમાં વ્યક્તિગત કોઈ વાત ના હોય. જ્યારે આપણે વાત કરતા હોઈએ સંસ્થામાં જે જેના ખોળામાં છીએ માં છે, અને એના માટે આપણે બીજું કંઈ કહેવું નથી. વિષય એટલો છે કે એમણે કહ્યું કે દલિતોને આમંત્રણ નહીં, આ કર્યું. ખડગેજીને અમે આમંત્રણ આપ્યું હતું, આખી કોંગ્રેસને આમંત્રણ આપ્યું હતું, એ બધી જાતિના સમૂહ એમાં છે, બધાને આગેવાનોને આપ્યું હતું.
આવ્યા નહીં. આવી રીતે એક તો આવવું નહીં, એક પાછું બીજું કીધું કે માને આદિ શંકરાચાર્યજી વગેરે એવું કહ્યું કે એક માણસ 11 દિવસ અનુષ્ઠાન કરે, ધર્મના આધારે જે નક્કી કરેલું છે એ પ્રકારનું અનશન કરે અને વ્યક્તિ પોતાની એને યોગ્યતા પુરવાર કરવા માટેનો પ્રયાસ કરે, એ એક વિષય. હવે બીજો વિષય એમણે કહ્યો કે ગુજરાતમાં અને દેશમાં 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કદાચ ધારો કે અમે જુમલા કરીને એકવાર સરકાર લાવ્યા, આ 7મી વાર આવી, એટલે પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. ચાહે એ સરકારમાં નરેન્દ્રભાઈ હતા અને નરેન્દ્રભાઈ 13 વર્ષ અહીંયા કર્યા, અમે પણ 2-5 વર્ષ બધા સરકારમાં પણ રહ્યા છીએ, બિમલભાઈ પણ સરકારમાં રહ્યા છે. આપણે બધાએ જે કામ કર્યું છે ગુજરાતમાં, એટલે ગુજરાતની પ્રજા છેલ્લા 7 વખતથી ગુજરાતને અને 14માં આપી, 26-26, 19માં આપી અને હવે 24માં તો 5 લાખથી વધારે લીડથી જીતવાનું છે. અને રાહુલ ગાંધીજી અહીંયા આવીને એમણે જેટલા વચન આપવા હોય એટલા આપે, જે પ્રજાને તોડવી હોય એ બધો ગમે તેટલો પ્રયાસ કરે. જ્યારે ચૂંટણી આ રાજનૈતિક નેતા, દેશનો આવડા મોટા નેતા, જ્યારે એણે પાર્ટીઓની વ્યવસ્થા કરવાની હોય ત્યારે એ આ રીતે નીકળીને ભારત જોડો, ભારત તો જોડાયેલું જ છે, ભારત જોડવાની જરૂર જ નથી. આદિ અનાદિકાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય બધા એક માના દીકરા છે. ને એટલે આપણે ત્યાં શ્લોક છે, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વ્યાહ, આ ધરતી અમારી માં છે અને એમાં બધા જ દીકરા દીકરીઓ અમારા ભાઈ બહેન છે. આ કંઈ આજકાલનું નથી. એટલે એને તોડવાનો કોઈ પ્રયાસ કરશે તો દેશમાં સફળ નહીં થાય. ગોરધનભાઈ, બિમલભાઈ, આ બંનેનો આભાર. ખેર, પૃથ્વી આપણી માં છે અને આપણે બધા ભાઈ બહેન છીએ, તો રાજનેતાઓ અને પોલિટિકલ પાર્ટીઓ પણ જો ભાઈ બહેન જ એકબીજાને સમજીએ છીએ તો એક લેવલથી નીચે ઉતરીને ક્યારે આરોપ ન લગાવવા જોઈએ. અને આશા રાખું એ પ્રકારની રાજનીતિ ન થાય. આ ચૂંટણીમાં હજી સુધી એવું નથી થયું. યાત્રા શરૂ થઈ ચૂકી છે, આજે પહેલો દિવસ હતો, હજુ પણ 3 દિવસ આ પ્રકારની યાત્રા ચાલશે. નજર ચોક્કસથી રહેશે. રાહુલ ગાંધી જે મુદ્દા લઈને આવે છે એની ચર્ચા પણ ચોક્કસથી હશે. રિપોર્ટિંગ અમે પ્રમાણિકતાથી બંને તરફે કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભલે કોઈ આરોપ લગાવે કે મોદી મીડિયા, એમાં અમને રસ નથી. હા, એક નેતા આવ્યા છે તો આવ્યા છે, એમની યાત્રા છે તો છે. ભારત જોડો યાત્રા નામ છે, ન્યાય યાત્રા નામ છે તો એ નામ છે. સવાલ એટલો જ છે કે શું આ યાત્રા ગુજરાત કોંગ્રેસ માટે સંજીવની સાબિત થશે?